ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો 19 એપ્રિલ શુક્રવારે અંતિમ દિવસ હતો। ત્યારે ગુજરાતની 26 બેઠક પર કુલ 544 ઉમેદવારી પત્ર ભરાયા છે। આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે અને 22 એપ્રિલ સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે। સૌથી વધુ 44 ઉમેદવારી પત્ર અમદાવાદ પૂર્વથી ભરાયા છે, જ્યારે ગાંધીનગર લોકસભા બેઠક પર 39, વડોદરાથી 34 ઉમેદવારી પત્ર ભરાયા, જ્યારે સૌથી ઓછા 9 ઉમેદવારી પત્ર બારડોલી લોકસભા બેઠક પરથી ભરાયા છે। 544 ઉમેદવારોમાં માત્ર 30 મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। 2019 લોકસભાની ચૂંટણીમાં સરખામણીમાં ઉમેદવારી પત્ર ભરવાનું અને મહિલાઓનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે। 2019માં 569 ઉમેદવારી પત્ર ભરાયા હતા, જેની સામે 2024 લોકસભાની ચૂંટણીમાં 544 ઉમેદવારી પત્ર ભરાયા છે। ગુજરાતમાં કેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે તે 22 એપ્રિલે ચિત્ર સ્પષ્ટ થવાનું છે।